હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ના ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 22 સુધીના બધા જ એક્ઝામ્પલને કમ્પ્લીટ કરી દીધા હતા. હવે આપણે ટોપિકમાં આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે વિધેયોના વિકલિત મેળવતા તે વિધેયો તેના પ્રમાણિત સ્વરૂપમાં હતા, એટલે તેના સંકલિત મેળવવામાં આપણને સમસ્યા નડતી ન હતી. પરંતુ હવે પછી જે વિધેયોનું સંકલન આપણે કરીશું તે વિધેયો તેના પ્રમાણિત સ્વરૂપમાં આપવામાં આવશે નહીં. તેવા સમયે આપણે અલગ અલગ રીતોનો ઉપયોગ કરવો પડશે. આ ચેપ્ટરમાં આપણે જે 3 મુખ્ય રીતોનો અભ્યાસ કરીશું તે આ પ્રમાણે છે. નંબર 1, સંકલન માટે આદેશની રીત. નંબર 2, આંશિક અપૂર્ણાંકની રીત. અને નંબર 3, ખંડશઃ સંકલનની રીત. આ 3 રીતનો યુઝ કરવાનો છે આપણે. બરાબર. તો સૌપ્રથમ આપણે સંકલન માટે આદેશની રીત શું છે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માની લો કે મારી પાસે કોઈક વિધેય છે અને મારે શું કરવાનું છે, એનું સંકલિત મેળવવાનું છે. હવે એ વિધેય કંઈક આ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? આ સ્વરૂપમાં છે. ઇન્ટિગ્રેશન f of gx into g' dx. બરાબર. તો તમને જોઈને જ ખબર પડી જશે કે આ કોમ્પ્લિકેટેડ સ્વરૂપ તમને આપ્યું છે. સરળ સ્વરૂપ આપ્યું નથી, કોમ્પ્લિકેટેડ સ્વરૂપ આપ્યું છે. જ્યારે તમને આવું કોમ્પ્લિકેટેડ સ્વરૂપ આપવામાં આવે ત્યારે તમારે શું કરવાનું? આદેશ લેવાનો. હવે આદેશ કોના બરાબર લેવાનો? તો એટલું યાદ રાખવાનું કે તમને જે વિધેય આપવામાં આવ્યું હોય તેમાં જ તમારે જોવાનું કયા વિધેયનું વિકલિત તમને અંદર આપવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો અહીં g' છે અને g' એ કોનું વિકલિત થાય? તો gxનું. તો gxનું વિકલિત g' થાય છે. આવું જ્યારે થાય ત્યારે તમારે શું કરવાનું? સરળ સ્વરૂપમાં લાવવા માટે આદેશ લેવો પડે. હવે શું આદેશ લેવાનો હોય તે તમને હું કહું. તો તમારે શું કરવાનું? gxનું વિકલિત g' છે ને, એટલે આદેશ કોના બરાબર લેવાનું? તો gx બરાબર લઈ લેવાનું. એટલે આપણે શું કરીશું? ધારો કે gx બરાબર હું શું લઈ લઉં? કોઈ નવો ચલ લઈ લઈએ, t. તો gx બરાબર થઈ જશે t. પછી શું કરવાનું? તો બંને બાજુ આપણે વિકલન કરવાનું. તો આપણે શું કરીશું? gxનું જ્યારે વિકલન કરીશું ત્યારે એનું વિકલિત આપણને મળશે g' અને tનું આપણે x ને સાપેક્ષ કરીએ છીએ એટલે dt/dx. એટલે હવે શું થશે તે જોજો. આ dx આ સાઈડ આવી જશે, આ dx આ સાઈડ, એટલે g' dx ઇક્વલ ટુ dt. એટલે તમે વચ્ચેનું સ્ટેપ ન લખો તો પણ ચાલે. કેવી રીતે? તો gxનું શું થાય? તો g' ઇન્ટુ dx તમારે લખી જ દેવાનું અને tનું શું લખી દેવાનું? dt. ખ્યાલ આવી ગયો? gxનું થશે g' ઇન્ટુ dx અને tનું શું થઈ જાય? dt. આવું કરવાથી શું ફાયદો થાય તે હવે આપણે જોઈએ. તો I બરાબર ઇન્ટિગ્રેશન આપણે કિંમત મૂકી દઈએ. તો f ઓફ gx છે અને gx એટલે કેટલા? t. એટલે આપણી પાસે આવી જશે ft. બરાબર. અને g' dx બરાબર શું છે? dt. તો આપણી પાસે આવી ગયું ft dt. તમે જોઈ શકો છો કોમ્પ્લિકેટેડ સ્વરૂપમાંથી આપણે સરળ સ્વરૂપમાં લઈ આવ્યા. કોની મદદથી? તો આદેશની મદદથી. આદેશ એટલે શું? તો આપણે જે ધાડીએ ને તે મેથડને આદેશની રીત કહેવાય. તો આપણે ધાડ્યું નહીં તે શું કહેવાય? આદેશની રીત કહેવાય. એવું કરવાથી આપણને ખૂબ જ સરળ સ્વરૂપ મળી જાય. હવે માની લઈએ કે ftનું સંકલિત કેપિટલ ft છે. ft તરીકે કોઈ પણ વિધેય હોઈ શકે, મને ખબર નથી. તો માની લો કે ftનું સંકલિત શું છે? કેપિટલ ft છે. તો શું થઈ જશે? કેપિટલ ft પ્લસ c. હવે t એટલે શું? તો ફરીથી જે ધાડ્યું તે મૂકી દેવાનું. એટલે t એટલે gx. એટલે તમારો આન્સર આવી ગયો f ઓફ gx પ્લસ c. બરાબર. તમારી રકમ એક્સમાં હોય તો તમારો આન્સર પણ એક્સમાં આવે. એટલે છેલ્લે તમારે tની કિંમત મૂકવી જ પડે. તો આને કહેવાય આદેશની રીત. એટલે હવે પછી જ્યારે પણ કોમ્પ્લિકેટેડ સ્વરૂપ આપવામાં આવશે અને સંકલિત પૂછવામાં આવશે ત્યારે આપણે શું કરીશું?
તો આપણે શું કરવાનું, જે તમને વિધેય આપવામાં આવ્યું છે તેમાંથી એવું વિધેય શોધી કાઢવાનું કે જેનું વિકલિત પણ તમને અંદર મળી જાય. આવું કરવાથી આપણું કામ આસાન થઈ જાય અને આપણે શું કરીશું, એને સરળ સ્વરૂપમાં લઈ આવીશું. ખ્યાલ આવી ગયો ને? તો આ છે સંકલન માટે આદેશની રીત. ચાલો હવે આપણે સ્વાધ્યાય 7.2 એક્ઝામ્પલ જોઈએ. સૂચના શું આપી છે? પ્રશ્નો 1 થી 37 આપેલા વિધેયોના સંકલિત મેળવો, એટલે કે પ્રતિવિકલિત મેળવો, જ્યાં વ્યાખ્યાયિત હોય ત્યાં. બરાબર. ચાલો હવે નંબર 1, 2x છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર, એટલે I બરાબર શું? તો ઇન્ટિગ્રેશન 2x છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. આમાં કંઈ કહ્યું નથી એટલે તમારે સમજી જવાનું કે એક્સને સાપેક્ષ જ આપણે સંકલિત મેળવવાનું છે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે સરળ રીતે દાખલો ગણી શકીએ નહીં. પહેલાંમાં આપણે જે રીતે બંનેના છેદમાં મૂકતા તેવું આમાં કંઈક થવાનું નથી. ભાગાકારનો નિયમ પણ એપ્લાય થવાનો નથી, કારણ કે એવો કોઈ નિયમ જ નથી. તો હવે આપણે શું કરીશું? તો આદેશની રીતે જ કરવું પડે. તો મેં તમને કહ્યું તે પ્રમાણે તમારે ધ્યાનથી જોવાનું. તો ધ્યાનથી જોવાથી આપણને માલુમ પડશે કે 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલિત શું થાય? તો 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલિત કરીએ તો 1નું 0, એક્સ સ્ક્વેરનું 2x, 0 પ્લસ 2x એટલે 2x, એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલિત 2x થાય. અને 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલિત તમે જુઓ તો અંદર છે જ. જે રીતે gxનું વિકલિત gx અંદર હતું તો આપણે gx બરાબર આદેશ લેતા, તે રીતે 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલિત 2x આમાં છે જ, તો આપણે શું કરીશું? 1 પ્લસ એક્સ સ્ક્વેર બરાબર આદેશ લઈશું. તો આપણે ધારી લઈએ, ધારો કે 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ t. 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ શું? t. ધેરફોર 1નું તો 0 અને એક્સ સ્ક્વેરનું 2x, એટલે આનું જો વિકલિત મેળવીએ તો 1 પ્લસ એક્સ સ્ક્વેરનું થઈ જશે 2x, એટલે ઇન્ટુ dx તો લખી જ દેવાનું, અને tનું તો dt થાય. મેં તમને કહ્યું જ છે, જુઓ tનું dt થઈ જાય, gxનું gx ઇન્ટુ dx, tનું dt. તે રીતે 1 પ્લસ એક્સ સ્ક્વેરનું 2x ઇન્ટુ dx બરાબર tનું dt થઈ જાય. ધેરફોર I બરાબર શું થશે જોજો, 2x dx બરાબર શું લખાય? dt. એટલે આપણે શું કરીશું? 2x dx છે અંશમાં, એના સ્થાને dt લખી દઈશું, dt, અને છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેરના સ્થાને t મૂકી દઈએ, એટલે dtના છેદમાં t. હવે આપણે જાણીએ છીએ કે 1ના છેદમાં x હોય એટલે કે dxના છેદમાં x હોય તો શું થાય? log માનાંકમાં x પ્લસ c. તો આનું શું થશે? xના સ્થાને t છે તો log માનાંકમાં t પ્લસ c. હવે આપણે શું કરીએ? તો tની કિંમત મૂકી દઈએ. તો tની કિંમત શું છે? તો tની કિંમત છે 1 પ્લસ એક્સ સ્ક્વેર, એટલે એની કિંમત મૂકી દઈએ. એટલે I બરાબર log માનાંકમાં tની કિંમત 1 પ્લસ એક્સ સ્ક્વેર મૂકી દઈએ પ્લસ c. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 1 પ્લસ એક્સ સ્ક્વેર તો હંમેશા ધન જ આવે. તમે એક્સની કોઈ પણ વેલ્યુ લેવો તો 1 પ્લસ એક્સ સ્ક્વેર હંમેશા શું થાય? ધન થાય. અને ધનને માનાંકની કોઈ જરૂર નથી. કોઈ પણ સંખ્યા ધન હોય તો તેને માનાંકમાં મૂકવાની જરૂર નથી. દાખલા તરીકે 2 છે તો તમે માનાંકમાં 2 લખો કે 2 લખો તો 2 જ લખો, કારણ કે 2ને માનાંકની જરૂર નથી. એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર ધન છે એટલે માનાંકની જરૂર નથી, એટલે તમે માનાંક ન લખો તો પણ ચાલે, એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ c. અને આ જ રહેવા દો તો પણ ચાલી જાય. બરાબર. પરંતુ મોટે ભાગે શું કરવામાં આવે? ધન સંખ્યા હોય અને માનાંક હોય તો માનાંક લખવામાં આવતો નથી. હવે આ શા માટે ધન છે તેનું કારણ પણ મેં અહીં આપ્યું છે. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ઓલવેઝ ગ્રેટર દેન 0, અને જો એ ધન હોય તો તેનો માનાંક પોતે જ થઈ જાય, એટલા માટે 1 પ્લસ એક્સ સ્ક્વેર. બરાબર. તો આ થશે એનો ફાઇનલ આન્સર. ખ્યાલ આવી ગયો ને? આદેશ લેવાથી દાખલો કેટલો સરળ થઈ જાય. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. log x આખાનો વર્ગ છેદમાં x, એટલે I બરાબર ઇન્ટિગ્રેશન log x આખાનો વર્ગ છેદમાં x ઇન્ટુ dx. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કરું તે તો ઇન્ટિગ્રેશન log x આખાનો વર્ગ લખી દઉં અને છેદમાં x છે તેને 1/x ઇન્ટુ dx લખાય. તો હા, લખી શકાય. બરાબર ને? આ છેદમાં x છે એટલે 1/x ઇન્ટુ dx ગણી નાખ્યું. આવું કરવાથી શું થાય તે આપણે જોઈએ. તો આપણે જાણીએ છીએ, અત્યારે ઘાતને ભૂલી જાઓ. જે પણ ઘાતાંકમાં તમને આપ્યું હોય તેને ભૂલી જાઓ. ખાલી એટલું જ યાદ રાખો કે log x હોય
તો log xનું વિકલિત શું થાય? તો log xનું વિકલિત થાય 1/x. હવે જોઈ શકો છો log xનું વિકલિત 1/x છે, એટલે હવે આપણને ખબર પડી ગઈ કે આનું વિકલિત અહીં છે, એટલે આપણે શું કરવાનું? આના બરાબર ધારી લેવાનું. ફરીથી એકવાર કહું છું, gxનું વિકલિત g' x હોય તો આપણે gx બરાબર આદેશ લઈએ. તો log xનું વિકલિત 1/x છે તો આપણે log x બરાબર આદેશ લેવો પડે. તો ધારો કે log x બરાબર t, log xનું 1/x ઇન્ટુ dx તો આવી જ જાય, અને t નું dt. ચાલો આવું કરવાથી શું થાય તે જોઈએ. ધેરફોર i બરાબર કિંમત મૂકી દઈએ. ચાલો log x, તો log x એટલે t નો વર્ગ, અને 1/x dx એના બરાબર dt, એટલે 1/x dx છે તેના બરાબર શું મૂકી દેવાનું? dt. કેટલું સરળ સ્વરૂપ થઈ ગયું જો આદેશ લેવાથી, બરાબર. એટલે હવે આપણી પાસે t² નું તો આપણે જાણીએ છીએ t³/3, એ ઘાત વધારી દેવાની, એટલી જ છેદમાં મૂકવાની. x⁻n વાળો રૂલ્સ, x ના સ્થાને t છે એટલે t³/3 પ્લસ c. ટીના સ્થાને શું કરવાનું? તો ટીના સ્થાને આપણે જે ધાર્યું તે ફરીથી મૂકી દેવાનું. રકમ એક્સમાં હોય તો જવાબ પણ એક્સમાં જ આવવાનો છે, એટલે ટીની જે કિંમત ધારેલી તે આપણે ફરીથી મૂકી દઈએ. એટલે ટી એટલે કેટલા? log x નો ઘન આખાના છેદમાં 3 વત્તા c. તો આ થયો તેનો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. 1/x પ્લસ x ઇન્ટુ log x, એટલે i બરાબર ઇન્ટિગ્રેશન 1/x પ્લસ x log x ઇન્ટુ dx. ચાલો હવે આમાં આપણે શું કરીશું? તો પહેલી નજરમાં જો તમે જોશો તો તમને કોઈ આઈડિયા આવશે નહીં, પરંતુ થોડુંક વિચારશો તમે તો તમને આઈડિયા આવી જશે કે આમાંથી x કોમન નીકળે. તો આપણે xને કોમન લઈ લઈએ. xને કોમન લેવાથી આપણી પાસે શું આવી જશે? તો 1/x ઇન્ટુ 1 પ્લસ log x. હવે આપણને ખબર છે કે 1 પ્લસ log x હોય તો તેનું વિકલિત શું આવે? તો 1નું તો 0 જ થઈ જાય, અને log xનું 1/x. અહીં કશે તમને 1/x દેખાય છે? તો દેખાય છે 1/x. તો આપણે થોડીક ગોઠવણી કરી નાખીએ. તો ઇન્ટિગ્રેશન 1/x છે તેને આ રીતે લખી દઈએ, ઇન્ટુ dx છેદમાં 1 પ્લસ log x. એટલે આ જે છેદમાં x છે તેને મેં ગોઠવણી કરીને આ રીતે લખી દીધું, 1/x dx લખાય ને. આવું કરવાથી શું થઈ જશે? આદેશ લેતી વખતે આપણને સરળતા રહે. તો હવે આપણે 1 પ્લસ log x બરાબર ધારી લઈએ. તો ધારો કે 1 પ્લસ log x બરાબર t. ધેરફોર 1 પ્લસ log x નું શું થાય? તો 1નું તો 0 જ, log x નું 1/x ઇન્ટુ dx તો આવી જ જાય, ઇક્વલ ટુ t નું dt. એટલે ધેરફોર i બરાબર શું થશે તે જોજો. 1/x dx બરાબર શું લખવાનું? dt. એટલે 1/x dx છે ને એના સ્થાને આપણે dt લખી દઈએ, અને છેદમાં 1 પ્લસ log x એટલે t, એટલે dt ના છેદમાં t. એટલે કે 1/t ઇન્ટુ dt પણ કહી શકાય. હવે 1/t નું શું થાય? તો log માનાંકમાં t, એટલે log માનાંકમાં t પ્લસ c. ટીની કિંમત શું આવે? તો ટીની કિંમત છે 1 પ્લસ log x. તો આપણે એ કિંમત મૂકી દઈએ. તો log માનાંકમાં 1 પ્લસ log x. હવે આ 1 પ્લસ log x ધન છે કે ઋણ એ આપણને ખબર નથી, એટલે આપણે માનાંક જ રહેવા દેવાનું. જો આપણે શ્યોર હોય કે આ ધન છે તો જ માનાંક નીકળી જાય. જે રીતે આમાં આપણે શ્યોર હતા કે 1 પ્લસ x ધન જ આવે તો માનાંક કાઢી નાખો, પરંતુ અહીં આપણે શ્યોર નથી આ ધન છે કે ઋણ, એટલે આપણે માનાંક જ રહેવા દેવાનું, પ્લસ c. બરાબર, એ એક્સની કિંમત પર ડિપેન્ડ છે એટલા માટે. તો આ થયો તમારો આન્સર. હવે વિદ્યાર્થી મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. કોઈ એક્ઝામિનર ખૂબ જ ઇન્ટેલિજન્ટ હોય અને તમને MCQમાં જો આ ક્વેશ્ચન પૂછે તો તમને ઓપ્શનમાં આના સ્થાને આવો પણ ઓપ્શન આપી શકે. કયો? log ઓફ માનાંકમાં log ex પ્લસ c. તો તમે શું કરો? આટલે સુધી એક્ઝામ્પલ ગણો, પછી તમને આઈડિયા જ ન આવે કે આ કેવી રીતે આવી ગયું. બરાબર, તે કેવી રીતે આવે તે પણ તમારી જાણ ખાતર. તો શું કરવાનું તે જોજો. આન્સર તમારો આવી ગયો અને આપણે તમારા આન્સર પર પહોંચવું હોય આટલું લખો તો સાચું જ છે, પરંતુ MCQની વાત કરું છું. હવે MCQમાં ઓપ્શનમાં આપ્યું જ ન હોય અને ઓપ્શનમાં તમને આ જ આપ્યું હોય તો તમારે પછી પ્રોસેસ કરવી જ પડે. હવે એ પ્રોસેસ કેવી રીતે થાય તે તમારી જાણ ખાતર. તો શું કરવાનું? તો log ઓફ, હવે 1ના સ્થાને હું log e લખી શકું. log e ની વેલ્યુ શું થાય? તો 1 થાય, પ્લસ log x માનાંક ઓવર પ્લસ c. હવે આપણે જાણીએ log x વત્તા log y હોય તો શું લખાય? log xy લખાય. તો અહીં log e વત્તા log x છે તો log ex થઈ જશે માનાંકમાં પ્લસ c. બરાબર, એટલે કેટલીક વાર આન્સર તમને આવો પણ આપી દે, અહીં આવીને તમે સ્ટોપ થઈ જાઓ, પરંતુ આ કેવી રીતે આવે તે પણ તમને આવડવું જોઈએ. એટલે આ ટાઈપના એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખવાનું કે 1ના સ્થાને log e મૂકીએ
તો તમારો આન્સર બદલાઈને આવો પણ થઈ જાય. બરાબર. કંઈ જ ન કહ્યું હોય તો તમે આટલું લખો તો સાચું જ છે, પરંતુ MCQ હોય અને આ ઓપ્શન આપ્યો જ ન હોય તો પછી તમારે આ રીતે કરવું જ પડે. બરાબર. એટલા માટે ખ્યાલ આવી ગયો ને. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. sin x ઇન્ટુ સાઇન ઓફ cos x એટલે I બરાબર ઇન્ટિગ્રેશન sin x ઇન્ટુ સાઇન ઓફ cos x dx. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ધ્યાનથી જુઓ તો cos x નું વિકલિત શું થાય તો માઇનસ સાઇન એક્સ. બરાબર. માઇનસને અત્યારે ભૂલી જવો. બરાબર. તો સાઇન એક્સ તો આવે જ ને cos x ના વિકલિતમાં, તો સાઇન એક્સ અહીં છે. આવું હોય ત્યારે તમારે શું કરવાનું તો આનું વિકલિત આની અંદર છે. માઇનસ નથી એ તો એડજસ્ટ થઈ જશે, એનું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આપણે મેઇન વિધેય જ જોવાનું, પછી આગળ 2 હોય 3 હોય એ તો એડજસ્ટ થઈ જાય. બરાબર. એનું ટેન્શન લેવાની જરૂર નથી. તો cos x હોય તો તેનું સંકલિત માઇનસ સાઇન એક્સ થાય. માઇનસ નથી પરંતુ સાઇન એક્સ તો છે જ. આવું જ્યારે થાય ત્યારે cos x બરાબર જ આદેશ લેવું પડે. એટલે આપણે ધારી લઈએ, ધારો કે cos x બરાબર t. ચાલો cos x નું શું થાય વિકલિત, તો cos x નું વિકલિત માઇનસ સાઇન એક્સ અને dx તો આવે જ ઇક્વલ ટુ dt. એટલે વિદ્યાર્થી મિત્રો cos x નું વિકલિત શું થાય માઇનસ સાઇન એક્સ. માઇનસ નથી પરંતુ સાઇન એક્સ તો છે જ. આવું જ્યારે થાય ત્યારે તમારે શું કરવાનું, cos x નું વિકલિત સાઇન એક્સ થાય માઇનસમાં, cos x નું વિકલિત માઇનસ સાઇન એક્સ થાય ને. એટલે જેનું વિકલિત અંદર આપેલું હોય તેના બરાબર ધારી લેવાનું. એટલે કોનું વિકલિત છે આમાં તો cos x નું છે, તો આપણે આના બરાબર ધારી લેવાનું. બરાબર. તો cos x બરાબર શું તો t, cos નું થશે માઇનસ સાઇન એક્સ dx ઇક્વલ ટુ dt. ધેરફોર મને તો સાઇન એક્સ dx ની જરૂર છે. જો સાઇન એક્સ ઇન્ટુ dx, તો સાઇન એક્સ dx બરાબર શું લખાય તો માઇનસ dt. એટલે હવે શું થશે જોજો, cos x ના સ્થાને t મૂકી દેવું અને સાઇન એક્સ dx ના સ્થાને શું મૂકી દઈશું સાઇન એક્સ dx ના સ્થાને માઇનસ dt. એટલે રકમને ફરીથી એરેન્જ કરીને મેં લખી છે કે સાઇન ઓફ cos x પહેલાં લખી દીધું અને સાઇન એક્સ dx નહીં લખ્યું છે. બરાબર. એટલે તમને કિંમત મૂકવામાં સરળતા રહી, સમજવામાં પણ સરળતા રહી એટલા માટે. તો ચાલો સાઇન ઓફ cos x એટલે શું તો cos x એટલે t અને સાઇન એક્સ dx એટલે તો માઇનસ dt, માઇનસ 12. એટલે આપણી પાસે આવી જશે સાઇન t dt. હવે આપણે જાણીએ છીએ કે સાઇન એક્સનું સંકલિત માઇનસ cos x થાય. સાઇન એક્સનું સંકલિત શું થાય માઇનસ cos x થાય. વિકલિત જો કરવા જશો તો ખાલી cos આવશે, પરંતુ સંકલિત કરવાનું છે એટલે સાઇન એક્સનું સંકલિત માઇનસ cos થાય, ભૂલવું નહીં. તો સાઇન ટીનું થશે માઇનસ cos t પ્લસ c. આ માઇનસ અને આ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ એટલે cos t પ્લસ c. આ તમારો આન્સર, પરંતુ રકમ તો તમારી એક્સમાં છે એટલે જવાબ પણ એક્સમાં આવવો જોઈએ. એટલે ટીના સ્થાન આપણે કિંમત મૂકીએ તો t એટલે શું તો cos x છે. એટલે ફાઇનલ આન્સર આવવાનો cos ઓફ cos x પ્લસ c. આ થશે તમારો ફાઇનલ આન્સર. ખ્યાલ આવી ગયો ને. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. સાઇન ax પ્લસ b ઇન્ટુ કોસ ax પ્લસ b. ધ્યાનથી જુઓ તો બંને એંગલ તો સેમ જ છે એટલે આપણે પહેલાં રકમ લખી દઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ax પ્લસ b ઇન્ટુ કોસ ax પ્લસ b dx. હવે બંને એંગલ તો સેમ છે એટલે એંગલનું ટેન્શન લેવાની તો જરૂર નથી. અને આપણે જાણીએ છીએ કે સાઇન છે તેનું વિકલિત શું થાય કોસ થાય અને કોસનું વિકલિત માઇનસ સાઇન થાય. માઇનસ પાછું એડજસ્ટ કરવો પડે, એના કરતાં બેટર છે આપણે સાઇનનું વિકલિત કોસ છે એવું માનીને ચાલીએ. બંને રીતે થઈ શકે. સાઇનનું વિકલિત કોસ છે અને કોસનું વિકલિત માઇનસ સાઇન છે. એટલે આદેશ તમે જેના બરાબર લેવું હોય તેના પર લઈ શકાય, પરંતુ સાઇન બરાબર લેશો તો માઇનસની ઝંઝટમાં પડવું પડશે નહીં એટલા માટે. તો આપણે એક કામ કરીએ, સાઇન બરાબર આદેશ લઈએ તો ડાયરેક્ટ કોસ આવી જ જાય અને કોસ લેશો તો પાછું માઇનસ આવશે. માઇનસ આવશે તો આ રીતે પછી એડજસ્ટ કરવું પડશે. એવું કરવું ન હોય તો ડાયરેક્ટ સાઇન બાબા જ આદેશ લઈ લેવાનું. તો આપણે શું કરીએ સાઇન બાબા આદેશ લઈ લઈએ. તો ધારો કે સાઇન ax પ્લસ b ઇક્વલ ટુ t. હવે જોજો સાઇન ax પ્લસ બીનું વિકલિત શું થાય તો કોસ ax પ્લસ b થાય ઇન્ટુ વિકલિત દરેક જણને આવડવું જરૂરી છે. બરાબર. તો સાઇન ax પ્લસ બીનું કોસ ax પ્લસ b થાય ઇન્ટુ અંદરના વિધેયનું ફરીથી કરવું પડે તો ax પ્લસ બીનું ફરીથી કરીએ તો ax પ્લસ બીનું એ થઈ જાય ઇન્ટુ dx ઇક્વલ ટુ ટીનું તો dt. ચાલો મને કોની જરૂર છે cos ax પ્લસ b dxની જરૂર છે. તો cos ax પ્લસ b dxને કરતાં બનાવું તો આ જે a છે એ dtના છેદમાં આવી જશે. એટલે cos ax પ્લસ b dx બરાબર શું લખાય dt બાય a. એટલે હવે આપણે આની કિંમત મૂકી દઈશું. આખાની કિંમત શું આવશે તો dt બાય a અને સાઇન ax પ્લસ b બાબ આપણે શું લઈ લીધું તો t.
એટલે હવે આપણી પાસે શું થશે, આઈ બરાબર ઇન્ટિગ્રેશન સાઇન એક્સ પ્લસ બી એના સ્થાને શું મૂકી દેવાનું, ટી મૂકી દીધા, ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ડીએક્સ આના સ્થાને શું મુકાય, તો એના સ્થાને મુકાય ડીટી બાય એ. બરાબર. હવે 1/a તો અચળ છે એટલે 12, એટલે ઇન્ટિગ્રેશન ટી ડીટી. હવે ટીની ઘાત આપી નથી એટલે કેટલી સમજી લેવાની, ન આપી હોય તો 1 સમજી લેવાની, અને ટીની 1 ઘાત હોય તો શું થઈ જાય, 1 + 1 છેદમાં 1 + 1 એટલે કે t²/2. બરાબર ને. આ તો હવે આવડે જ છે દરેક જણ. x⁴n હોય તો x⁴n + 1 છેદમાં n + 1, એક ઘાત વટાડી દેવાની, એક ઘાત વટાડીએ તો 1 + 1 2 છેદમાં 2 પ્લસ c. ધેરફોર i બરાબર, ચાલો હવે શું થશે તે જોજો, t એટલે કેટલા, તો t એટલે સાઇન એક્સ પ્લસ બી અને એનો વર્ગ કરવાનો છે. આનો મેં વર્ગ કરું તો શું થઈ જાય, તો સાઇન સ્ક્વેર એક્સ પ્લસ બી છેદમાં ટ્વાઇસ એ છે ને, 2 × a એટલા માટે પ્લસ c. તો આ થયો તમારો આન્સર. વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીં કોસ એક્સ પ્લસ બી બરાબર t ધારીને દાખલો ગણશો ને તો તમારો આન્સર સાઇનમાં નહીં પરંતુ શેમાં આવતે, કોસમાં. તો એ આન્સર પણ વેલિડ ગણાય. બરાબર. કેટલીક વખત એમસીક્યુમાં જો તમને આન્સર કોસમાં આપ્યો હોય તો પછી તમારે કોસ બરાબર આદેશ લઈ લેવાનું, અને આન્સર સાઇનમાં આપ્યો હોય તો તમારે સાઇન બરાબર આદેશ લઈ લેવાનું, અને કંઈ જ ન આપ્યું હોય તો તમારે જે રીતે ગણવું હોય તે રીતે ગણી શકો. બરાબર. ઓકે, ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ઇન્ટિગ્રેશન √ax + b dx. આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આપણે શું કરીએ, ax + b છે એના બરાબર ધારી લઈએ. ધારો કે ax + b બરાબર હું t ધારી લઉં. કેટલાક લોકો શું કરે છે, ax + b છે અને વર્ગમૂળ છે, વર્ગમૂળને દૂર કરવા માટે ax + b બરાબર t² આદેશ પણ લે છે. જો તમે t² આદેશ લેવો તો પણ ચાલે. આના પછીનું જે એક્ઝામ્પલ છે તેમાં હું t² આદેશ લઈને જ ગણવાનો છું. તમને બંને પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે હું t² લેતો નથી. તમે t² લેવો તો પણ ચાલે, કારણ કે t² લેશો તો ax + b ના સ્થાને t² મૂકો તો t² નું વર્ગમૂળ એટલે t, એટલે દાખલો સરળ થઈ જાય. અને ખાલી તમે t લેશો તો પણ ચાલશે. બરાબર. સંકલનમાં ઘણા બધા એક્ઝામ્પલ તમે ઘણી બધી રીતે કરી શકો. બરાબર. અમુક જ એક્ઝામ્પલ એવા હશે કદાચ કે જેમાં તમારે કોઈ ફિક્સ રીત પ્રમાણે ગણવું પડે, બાકી તો મોટે ભાગે તમે જે રીતે કરો તે રીતે એનો આન્સર આવી જ જાય. કોન્સેપ્ટ ક્લિયર હોવો ખૂબ જરૂરી છે અને પ્રેક્ટિસની જરૂર છે. એકવાર તમે પ્રેક્ટિસ બરાબર કરો તો તમે કોઈ પણ એક્ઝામ્પલ સરળતાથી ગણી શકો. તમને ઓટોમેટિક આઈડિયા જ આવી જાય કે આમાં આ જ આદેશ લેવાનો છે. બરાબર. એના માટે કોઈ બીજી મેથડ નથી, પ્રેક્ટિસ જ એની એક મેથડ કહેવાય કે જેના પરથી તમને આઈડિયા આવી જાય કે આમાં મારે આ જ આદેશ લેવાનો છે. બરાબર. તમને અંદરથી એવું ફીલ થશે કે આ જ આદેશ લેવાથી દાખલો સરળ થઈ જશે. બરાબર. પરંતુ ક્યારે ખબર પડે, પ્રેક્ટિસથી. જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો તેમ તમને વધારે આઈડિયા આવશે. ખ્યાલ આવી ગયો ને. એટલે અહીં શું લીધું છે, મેં t લીધું છે. હવે આપણે આનું વિકલિત મેળવીએ તો ax + b નું વિકલિત થાય a ઇન્ટુ dx તો આવે જ, ઇક્વલ ટુ t નું થઈ જાય dt. બરાબર. હવે શું થશે, dx ને કરતા બનાવીએ તો dt બાય a. ચાલો કિંમત મૂકી દઈએ તો ધેરફોર i બરાબર ઇન્ટિગ્રેશન, ચાલો ax + b ના સ્થાને t મૂકવાથી વર્ગમૂળમાં t મળશે, ઇન્ટુ dx ના સ્થાને શું મુકાય, dt બાય a. ચાલો 1/a અચળ છે એટલે 12, અને √t એટલે t ની 1/2 ઘાત થઈ જાય. હવે t ની 1/2 ઘાત એટલે એનું સંકલિત આપણે જાણીએ જ છે, 1/2 + 1 એટલે 3/2 છેદમાં 3/2. ચાલો છેદનો છેદ અંશમાં જતો રહે એટલે 2/3a ઇન્ટુ t⁵3/2 પ્લસ c. હવે t ની કિંમત શું છે, તો t ની કિંમત છે ax + b, મૂકી દો તો ax + b⁵3/2 પ્લસ c. ખૂબ જ સરળ છે, પ્રેક્ટિસ કરો તો આવડી જાય. ક્વેશ્ચન નંબર 7, x × x + 2. હવે મારે આનું સંકલન મેળવવાનું છે. તો હું શું કરીશ, આ એક્ઝામ્પલમાં √x + 2 છે એના બરાબર હું t લઈ લઈશ. બીજા શબ્દમાં કેવું તો x + 2 બરાબર t². તમે આ લખો કે આ બંને સેમ છે, કારણ કે x + 2 છે એના બરાબર t² લેશો તો t² નું વર્ગમૂળ એટલે t થઈ જાય, અને તમે ડાયરેક્ટ √x + 2 બરાબર t લેવો તો પણ એ t જ આવવાનું છે. બરાબર. એટલે તમે જે રીતે વિચારો તે રીતે. બરાબર. મોટે ભાગના લોકો શું કરે છે, વર્ગમૂળ હોય તો ડાયરેક્ટ t² લઈ લે. હું શું કરું, વર્ગમૂળ હોય તેના બરાબર જ આદેશ લઈ લેમ. ખ્યાલ આવ્યો ને, આટલો ફરક છે. ચાલો તો શું કરો, તમે આ ધારો અથવા આ ધારો, સેમ જ છે. √x + 2 બરાબર t, એનો મતલબ બંને બાજુ વર્ગ કરવાથી x + 2 t² જ થઈ જશે. આમાંથી મને x ની જરૂર પડવાની છે, x ને કરતા બનાવી દઉં તો x બરાબર શું થઈ જશે, t² - 2.
ખ્યાલ આવી ગયો? હવે શું થશે? એક્સનું થઈ જશે dx અને ટી સ્ક્વેર માઇનસ ટુનું કરીએ, ટુનું તો અચળ એટલે 0 થઈ જાય, ટી સ્ક્વેરનું ટ્વાઇસ ટી અને ઇન્ટુ ડીટી તો આવશે જ, એટલે ડીટી. ધેરફોર આઈ બરાબર, ચાલો કિંમત મૂકી દઈએ તો શું થશે તે જોજો. એક્સ ડીએક્સ બરાબર શું લખાય? ટ્વાઇસ ટી ડીટી અને વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુના સ્થાને શું લખાય? ટી બરાબર. અને આ ટુ છે એ તો બહાર જ નીકળી જશે એટલે આ ટુને આપણે બહાર કાઢી નાખો બરાબર. હવે એક્સ ડીએક્સ છે એના સ્થાને મેં શું મૂકી દેવા? ટી ડીટી અને ટુ તો બહાર નીકળી ગયો. હવે શું થશે તે જોજો. હવે આપણી પાસે એક્સની કિંમત શું આવવાની? ટી સ્ક્વેર માઇનસ ટુ એટલે એક્સની કિંમત પણ મૂકી દીધી અને રૂટ એક્સ પ્લસ ટુ છે એની કિંમત શું આવે? ટી એ પણ મૂકી દીધી. ફરીથી એક્સની કિંમત શું આવે? તો એક્સની કિંમત આવે ટી સ્ક્વેર માઇનસ ટુ બરાબર, એટલા લખી છે જુઓ. વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુની કિંમત શું આવે? ટી, તે પણ મેં અહીં લખી જ દીધી છે. ડીએક્સની કિંમત શું આવે? તો ટ્વાઇસ ટી ડીટી એટલે ટ્વાઇસ ટી ડીટી મળી ટુ બાર બરાબર. ચાલો એટલે ટુ તો બાર જ રહેશે. કાઉન્સ છોડીએ તો ટી એટલે ટી સ્ક્વેર અને અહીંયા ટી સ્ક્વેર એટલે ટી રેસ ટુ 4 માઇનસ 2t સ્ક્વેર ડી ટી. ચલો એટલે આઈ બરાબર છૂટા પાડી દઈએ તો આઈ બરાબર 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ટી રેસ ટુ 4 ડીટી માઇનસ 4 ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર ડીટી ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો ટી રેસ ટુ 4નું થશે ટી રેસ ટુ 5/5 માઇનસ 4 તો અચળ જ છે, ટી સ્ક્વેરનું થશે ટી ક્યુબ બાય 3 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ, ચાલો એટલે 2t રેસ ટુ 5/5 માઇનસ 4t ક્યુબ બાય 3 પ્લસ સી. આ સ્ટેપ 2 વાર લખાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, તમારે એક જ વાર લખવાનું છે. ચાલો હવે આપણે ટીની કિંમત મૂકી દઈએ તો 2/5 તો આવશે જ અને ટી એટલે કેટલા? તો ટી એટલે રૂટ એક્સ પ્લસ ટુ એની 5 ઘાત ઓછા 4/3 ટી એટલે રૂટ એક્સ પ્લસ ટુનો ઘન પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2/5. ચાલો એક્સ પ્લસ ટુનું વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત અને આ 5 ઘાત 1/2 ઇન્ટુ 5 એટલે 5/2 ઘાત થઈ ગઈ, વર્ગમૂળ કાઢી નાખો તો માઇનસ અહીંયા પણ 1/2 ઇન્ટુ 3 એટલે 3/2 ઘાત થઈ જાય એટલે એક્સ પ્લસ ટુની કેટલી ઘાત થઈ જવાની? 3/2 પ્લસ સી. વર્ગમૂળ કાઢી નાખો મીન્સ એક્સ પ્લસ ટુની 1/2 ઘાત 1/2 ઇન્ટુ 5 એટલે 5/2 1/2 ઇન્ટુ 3 એટલે 3/2. આ થયો તમારો આન્સર.